કેશોદમાં ઓલ ઇન્ડિયા યાદવ મહાસભા દ્વારા આયોજિત રેઝાંગલા યાત્રાનું આગમન થતા સ્વાગત કરવામાં આવ્યું હતું। કેશોદ બાયપાસ ખાતે આવેલ આહિર યુવા મંચ સમાજવાડીમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જાહેર માર્ગો પર યાત્રા પસાર થતા વિશ્વ હિન્દુ પરિષદ સહિત સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી। રેઝાંગલા યાત્રા 27 ઓગસ્ટના રોજ ગુજરાતમાં પ્રવેશી હતી, જે આગામી 16 સપ્ટેમ્બરના રાજસ્થાનમાં પ્રવેશ કરશે। 13 એપ્રિલના રોજ બિહારથી શરૂ થયેલી યાત્રા જુદા જુદા રાજ્યોમાંથી પસાર થઈ 18 નવેમ્બરના રોજ દિલ્હી પહોંચશે। આ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતની અંદર 27 તારીખથી આ યાત્રા આવી રહી છે અને જ્યાં જ્યાં આહિર કોમ્યુનિટી છે ત્યાં આ યાત્રા ભ્રમણ કરે છે। આ યાત્રાનો ઉદ્દેશ્ય એક છે કે જે અમારી આ અમર ગાથાઓ છે એને ધૂળ ના લાગે, એને તાજી કરવા માટે, આવનારી પેઢીઓને રાષ્ટ્રપ્રેમ જગાડવા માટે અને સદા ધર્મ અને રાષ્ટ્ર સાથે રહી અને આહિર કુળ સદા બલિદાનો આપતા રહે છે એવું આવનારી પેઢીઓને પણ આ વસ્તુ, આ સંદેશો આપવા માટે આ યાત્રા નીકળી રહી છે। બીજું કે આ યાત્રા એટલી શાંતિપૂર્ણ અને આ માટીને, પવિત્ર માટીને ઉત્સવના રૂપે અમે ગાંવ ગાંવ લઈને જઈએ છીએ। એનો પણ છે, મહિલાઓ છે, બાળકો છે, યુવાઓ છે અને આગેવાનો ને અમારી આ આહિર સમાજની જે ભાવનાઓ છે રાષ્ટ્ર માટે, ભારત ભૂમિ માટે સમર્પણની ભાવના છે ને આ ભૂમિ માટે સતત એ અમે એક સરકારને પોઝિટિવ મેસેજ આપીએ છીએ કે સરકારને અમે એ પણ કહીએ છીએ કે ક્યારે આ રેજિમેન્ટ માટે યુદ્ધ ના હોય, પણ અમારી ભાવનાઓને જોઈ દેશ માટે અમારે ખપવું છે, અમારે આગળ જવું છે, અમારા બાળકોને પણ આ રાષ્ટ્રની સેવાઓ કરવી છે। તો એક સરકારશ્રીને પણ એક મેસેજ છે, રિક્વેસ્ટનો, કે આના માટે જરૂર વિચાર કરે અને અમારી ભાવનાઓને સમજે। બાકી સદાય આહિર કુળ શૌર્ય અને વફાદારનું કુળ રહ્યું છે અને દેશ માટે કાયમ મળી ફીકનારું કુળ છે, તો એના માટે સરકારશ્રી પણ ધ્યાન રાખે। બીજું છે કે આ યાત્રા છે શાંતિની યાત્રા છે, પૂરા ભારતની સંસ્કૃતિ બતાવી શકીએ એટલે ઘરે જઈ અને અમારી દીકરીઓ તિલક અને સ્વાગત કરી શકે, વિશ્વ ભારતની સંસ્કૃતિને જોઈ આહિર કુળ દ્વારા, એના માટેની આ યાત્રા છે। આ કાર્યક્રમ સમગ્ર રાજ્યના જે આમ અત્યારે તો જોઈએ તો 22-23 કરોડ યાદવો છે, એ સમગ્ર યાદવોનો એક જ બસ લાગણી છે કે જનજાતિગણ જનગણના થાય, આહિર રેજિમેન્ટ બને, કારણ કે આ વસ્તુઓ થવાથી રાષ્ટ્રને એક મજબૂત રાષ્ટ્ર અમે આપી શકશું, એક રાષ્ટ્રની અમે તાકાત બનવા માંગીએ છીએ। યાદવ કુળ, આહિર કુળ એ ભારતની તાકાત બનવા માંગીએ છીએ, તો અમારો એક શાંતિપૂર્ણ આ સંદેશો ત્યાં હશે અને અમારી તમામ અમારા રાષ્ટ્રીય લેવલના જે નેતાઓ છે એ સરકારને એક સંદેશો આપશે कि रेजिमेंट माटे विचारणा था। हमारा उद्देश्य ये है कि ऑल इंडिया यादव महासभा आहिर रेजिमेंट के लिए बहुत दिनों से संघर्ष कर रही है और इसको हमने छपरा से शुरू किया था 13 अप्रैल 25 में, और उसके बाद से वो बिहार, उड़ीसा, बंगाल, छत्तीसगढ़, झारखंड, तेलंगाना, आंध्रा और इसके बाद में तमिलनाडु, पांडिचेरी और इसके बाद महाराष्ट्र से अब गुजरात आई है और पूरे देश में भ्रमण करके 18 नवंबर को हम लोग दिल्ली में एक बड़ा सम्मेलन करके इस सरकार से मांग करेंगे कि हमारी आहिर रेजिमेंट हमारा निर्माण हो।